સમર્પણ અંજીર ફાર્મ મોટાકડિયા ફન ફિક ફ્રૂટ અત્યારે અંજીર ફાર્મમાં છે. અંજીરનું પ્રોડક્શન પણ ચાલુ છે અને છોડની સપ્ટેમ્બર ઓગસ્ટમાં કટિંગ કરેલું. આજની છોડની હાઈટ અત્યારે ખંભા સુધી એટલે 5 ફૂટ જેવી થઈ ગઈ છે, 4.5-5 ફૂટ. બહારથી મિત્રો અમદાવાદથી પધારેલા છે, આપણે એને મળીએ. ક્યાંથી પધારો સાહેબ? મારું નામ કમલેશભાઈ છે, કમલેશભાઈ ત્રિવેદી. મારા વાઈફ છે રૂપલબેન ત્રિવેદી. ઓકે. અને અમે લોકો હળવદથી આવીએ છીએ. આમ રહેવાનું અમદાવાદ, પણ અમારી વાડી હળવદમાં છે. ઓકે ઓકે. અને આપનું આ જે અમે યુટ્યુબમાં વિડીયો જોઈ, ચેનલ જોઈ, ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું અમને લાગ્યું કે આ વસ્તુ ખરેખર કરવા જેવી છે. અને જે પ્રમાણે વાતાવરણની જે અનુકૂળતા છે લગભગ અમારે ત્યાં પણ એટલી જ સરખી જ છે, સેમ જ છે. એટલે બધી રીતે અનુકૂળ પડે એવું હતું અને ઓછી મહેનતમાં વધારે આવક આપે એવી આ એક પાક છે. અને બીજી વસ્તુ એ છે કે તમારે કુદરતી ખેતી કરવી હોય, પ્રાકૃતિક ખેતી, તો એની માટેની આ સારામાં સારી વસ્તુ છે. કેમ કે આની અંદર તમને બીજી કોઈ વસ્તુ નડતી નથી, કોઈ જાનવરનો કોઈ આની અંદર પેલો નથી, કોઈ પ્રોબ્લેમ નથી આની અંદર. અને સારામાં સારી વસ્તુ જે અમને લાગી, અમે અહીંયા આવ્યા અને જે જોયું, ખૂબ મહેનત કરી છે આપે. અને ખાસ કરીને જે સૌથી વધારે વસ્તુ અમને ગમી એ વેલ્યુ એડેડ પ્રોડક્ટ, જેને આપણે કહીએ કે તમે એક વસ્તુમાંથી અનેક વસ્તુ પ્રોડક્ટ બનાવી, જેની કિંમત વધારે હોય એવી બધી પ્રોડક્ટ બનાવીને તમે એને માર્કેટમાં આપો. અને જે વસ્તુ તમે આજે રો મટીરિયલ તરીકે તમે 50 રૂપિયાની વેચતા હોય, પેલી 500 રૂપિયાની તમારી વસ્તુ જાય અને તમારી વસ્તુ બગડે નહીં. તમારું જે પ્રોડક્ટ છે, તમારું જે રો મટીરિયલ એ તમારું બગડે નહીં. એ તમે બહુ જબરદસ્ત વસ્તુ છે. સમય મળી રહે આપણને વેચવાનો, સમય મળી રહે તમને. એનું શેલ્ફ લાઈફ જેને આપણે કહીએ સિટીમાં, જે કહીએ કે ભાઈ તમે લાંબો સમય રાખી શકો એને, જે તમે કાચા પ્રોડક્ટને તમે ન રાખી શકો એટલો લાંબો સમય, એ બહુ મોટો ફરક છે અને બહુ મોટી વસ્તુ છે. એ વસ્તુ અમને આજે શીખવા મળી અહીંયા આગળ. અને એમને એવું લાગ્યું કે આ વસ્તુ, જેમ હું ને મારા વાઈફ અમે ચર્ચા કરતા હતા કે જે નવી પેઢી છે, જે આવનારી પેઢી છે, આ વસ્તુનું મહત્ત્વ સમજે. અને આપણે એમ નથી કહેતા કે તમે તમારી નોકરી ધંધા છોડીને અહીંયા આવીને ખેતી કરો, પણ જેમ તમે કરો છો, જેમ અમે કરીએ છીએ, ભાઈ તમે 15 દિવસે મહિને તમારી જમીન હોય તો તમે એની સાથે જોડાયેલા રહો, આત્મીયતા કેળવો જમીન સાથે. જોડાયેલા રહેવાનો મતલબ એમ નહીં કે તમે અહીંયા આવીને ખાલી ઉજાણી કરીને જતા રહો. તમે આવીને તમે અંદર ફરો, તમે સમજો તમારા પેરેન્ટ્સ શું કરે છે, તમારા ફેમિલી મેમ્બર્સ શું કરે છે, અને શું અત્યાર સુધી કર્યું છે, એમાં કંઈક નવું તમે તમારું પોતાનું ઇનપુટ આપી શકો, કંઈક તમે નવું શીખો એમાંથી. અને એક જાતની આત્મીયતા, જેમ તમે કીધું એમ આત્મીયતા કેળવો અને એક જાતનો લગાવ એની સાથે બનાવો, તો જમીન પણ ટકી રહેશે, જમીનનું મહત્ત્વ પણ રહેશે. અને જમીનનું મહત્ત્વ ખાલી તમારા સંબંધ પૂરતું નહીં રહે. જે આપણે ત્યાં અલગ અલગ જ્ઞાતિઓમાં જે હોય છે કે ભાઈ તમારી કેટલી જમીન છે એ પ્રમાણે અમે તમને દીકરી આપીએ, પણ અંતે શું હોય તો જમીન એની જગ્યાએ રહે. અને જેમના લગ્ન થયા હોય તો મોટા સિટીમાં જઈને રહેતા હોય. એટલે સંપૂર્ણ અત્યારે તમને અમારા પટેલ લોબીમાં, તમારી જ્ઞાતિ બ્રાહ્મણ ને? ઓકે. અમારે પટેલ લોબીમાં એવું છે કે જમીન પહેલાં પૂછે કેટલી જમીન છે. સંબંધ કરવો હોય ને તો દીકરીવાળા પૂછે તમારે કેટલી જમીન છે, તો આપણે કે 20 વીઘા 25 વીઘા. પછી તો ખેતી કરે છે કે સુરત છે કે અમદાવાદ છે કે બોમ્બે છે, તો ખેતી કરતા છે ને તો કે તો અમારે સંબંધ નથી કરવો. સુરત છે, અમદાવાદ છે ને તો ત્યાં ધંધો શું કરે છે, તો ડાયમંડમાં છે તો કરવો છે, ઓફિસમાં છે તો કરવો છે. જમીન તો પહેલાં પૂછે, જમીન છે તો અમારે સંબંધ જોવો છે આગળ. અમારા ઘણા બધા મિત્રો હળવદની આજુબાજુ રહે છે જે પટેલ પાટીદાર છે. અને અમે જ્યારે ખબર પડે કે એમનો એકનો એક દીકરો 250 વીઘા જમીન, બહુ સારા, મારા ફાધરના પણ ખૂબ ઘનિષ્ઠ મિત્ર, ખૂબ સારા મિત્ર. અને 250 વીઘા જમીન એમનો દીકરો, અમે કીધું કે આ તમારો દીકરો ક્યાં છે, તો મને કે મોરબીમાં ટાઇલ્સની ફેક્ટરીમાં, કારખાનામાં કામ કરે છે. મેં કીધું 250 વીઘા જમીન તમારી, આટલી તમારી ગૌશાળા, આટલી બધી જગ્યાઓ તમારી, અને તમારો દીકરો કારખાનામાં, ભલે સારી જગ્યાએ સારું કમાતો હશે, પણ જે જમીનનું જે મહત્ત્વ છે 250 વીઘા, એનું શું? 250 વીઘા જમીન છે અને દીકરો ખેતી ના કરે, ભલે ખાલી મેનેજમેન્ટ કરે, એને તો કરો બધું કામ ના કરવાનું. 250 વીઘામાં આપણે તો મેનેજમેન્ટ જ કરવાનું હોય, પણ બીજાને ત્યાં નોકરી કરવી, આપણી ફેક્ટરી છોડીને બીજે કામે જવાનું. બિલકુલ. એમના દાદા, એટલે એ મારા પપ્પાના જે મિત્ર હતા, જે દાદા, હજી પણ એ પણ દાદા ને એ બા બંને હજી આજની 70-75 વર્ષના હશે, એ હજી પણ આજના તારીખમાં એમના ભાગની જેટલી જમીન છે પોતે જાતે જ મેનેજ કરે છે. એમાં પથ્થર કાઢવાના હોય, જે કરવાનું બધું જાતે કરે. ઓકે. હવે મારે કહેવાનું શું છે બેન, તમે અહીંયા દૂરથી આવ્યા, તમારી ઉંમર કેટલી?
57. ઓકે, બહુ સરસ, મને ગમ્યું. કારણ કે તમે આજે 57 વર્ષની ઉંમરે અહીંયા અંજીર ખેતી જોવા અમદાવાદથી સ્પેશિયલ આવ્યા. હું જોઉં છું કે તમે સવારનો મને ફોન કર્યો, ત્યાંથી જોઈને નીકળ્યા. આજે તમે 3:30 પહોંચ્યા. કલાક મેં તમને મારી પ્રોડક્ટ વિશે સમજાવ્યું. અહીંયા ખેતી માટે આવ્યા જોવા. પણ આ ઉંમરે તમે ખેતી જોવા આવ્યું ને આવનાર પેઢી માટે એક સારો સંદેશ તમે આપી શકો એમ છો. એનું કારણ કે અત્યારે 50 પછી કોઈને કામ નથી કરવું, હા, એ વાત તો સાચી. હરવું ફરવું ને મજા કરવી છે, બાકી કોઈને કામ નથી કરવું. તમે ખેતી છે અને તમે એ ખેતીને નવું ડેવલપિંગ કરવા માટે રસ છે તમને. ઉલટાનો મારો અભિગમ એમ છે કે 50 વર્ષ પછી ઉલટાની લેડીઝ ફ્રી થઈ જાય છે, કારણ કે છોકરાઓ હા. એની જિંદગીમાં સેટ થઈ જાય. મારે જ મારો મોટો સન છે ઈ એના મેરેજ થઈ ગયા, નાનો એટલું તો ઉલટાનું શું ઘરમાં કરવું ઈ પ્રશ્ન હા. રહે. એની જગ્યાએ હું મારા હસબન્ડની જોડે આ કામ કરું છું તો મન બી પ્રફુલ્લિત રહે છે અને મજા આવે છે, અને તમે એમ થાય તમને બીમારી ન પડે, અને આ પ્રકૃતિનો જે આનંદ આવે એ વધારે બેસ્ટ એમ. જો આ મારા મિસિસ છે, અમે એમને અંજીર વાવવા હતા ને ત્યારે મેં પૂછ્યું, ભાઈ આપણે અંજીર વાવવા છે, તું મારી સાથે સહમત છો ને? એ કે હા, હું ગમે ત્યારે તમે આવશો ને હું તમારી હારે રહીશ, તમે જે કરશો ને તમે કહેશો ને હું કરીશ. અમે કોરોના બરાબર. પછી અમે અમારા ફાર્મમાં જ છે. એટલે અમે અંજીર વાવ્યા. અત્યારે મારી સાથે જ આવે, જઈ આવું તે મારી હારે આવે, મારી હારે જાય અને મને હેલ્પ કરે. મારી મદદ એ ઘણી બધી કરે છે. એમની જે મહેનત અમે સાંભળી, અમને એવું લાગ્યું કે ખરેખર એ તો એમ સમજો ને કે તમારું મોટાભાગનું અહીંનું જે ભાર છે એમણે જ આખો પાડી લીધો. તમને મળ્યા પછી મને એ એક બહુ આનંદ થયો કે હું એમ સમજતી હતી કે ખાલી આ પાકેલા અંજીર 4 દિવસમાં એનું કરીને પૂરું થઈ જાય, કાં તમે એને સૂકવી નાખો એ રીતે. પણ આ અંજીરમાંથી જે જામ બને, ચટણી બેન બનાવે છે અને પલ્પ બી બનાવે અને એમાં પાછી મીઠાઈ બી બનાવે છે. આજે અમે એ ખાધી, બધી બહુ જ 4 સુંદર. વસ્તુનો મને બહુ જ આનંદ આવ્યો કે હું એ બેનની જેમ જ મને પ્રેરણા મળી કે તમારા વાઈફની જેમ કે હું બી મને બનાવવામાં ભગવાન મને શક્તિ આપે. તમને બધો સપોર્ટ કરશે એ બેન, તમને ટ્રેનિંગ આપશે, તમને હા થોડીક ટેન્શન થઈ ગયું કે અત્યારે મારી જેમ તમને શીખવાડી દઈશ. હા, અમને જે પ્રોબ્લેમ પડ્યા ને બહુ એનો આનંદ થયો કે એટલે હું હવે ઉલટાને વાવવા માટે એન્કરેજ જ કરીશ કે ના, વાવવાની જરૂરત છે. કે આ વસ્તુ મને ખાલી એમ જ હતું કે ખાલી સુકાવાના, અને એને એટલે મેં 5 વાર બેનને પ્રશ્ન પૂછ્યો હશે કે આ સુકાવા પછી કેટલા દિવસ રહે, આમ કેટલા દિવસ. પણ એ જે આ વસ્તુનો બહુ મોટો લાભ કહેવાય. નહીં, આમાં શું વધારે પ્રોડક્ટ ઉપર આપણે કામ કરીએ છીએ એનું કારણ છે કે આપણે ઇન્ડિયામાં અંજીર જામની બહુ માન્યતા ઓછી છે, પણ બહારના દેશમાં આની બહુ ડિમાન્ડ છે. 6,000થી લઈને 7,500 સુધી 1 કિલો જામના પૈસા આવે છે. તમે વેચો અને ત્યાં તમે માર્કેટિંગ કરો ને, તમને બહુ જ ફાયદો છે. તમે અંજીરનું કીધું કે નાના છોકરા માટે ને એ બધા માટે જે અંજીરનું એમનેમ ખાવામાં જેને પ્રશ્ન હોય આપણે બ્રેડ ઉપર લગાવીને તમે નાના છોકરાના પદાર્થ ફાઈબર ને એ બધું એને વ્યવસ્થિત મળે, અને એના કારણે આપણા અત્યારના જે નાના બાળકો છે ને એને ફાઈબર મળતું નથી, પડીકા ખવડાવી દે છે, અને અત્યારે મોટામાં મોટો બાળકને કબજિયાતનો પ્રોબ્લેમ છે. હા, એ બાળક કંઈ નથી શકતું, બરાબર. પણ એને તમે રેગ્યુલર તમે જામ ખવડાવશો ને એટલે એનું આતર એકદમ સાફ રહેશે, અને 1 ચમચી જામની જરૂર છે. એક કાચું અંજીર, પાકેલું અંજીર ખવડાવો અથવા ડ્રાય અંજીર ખવડાવો પલાળેલું તો પણ ફાયદો છે. પણ 1 ચમચી જામ, એની અંદર મધ આવે, તજ આવે, એલસી આવે અને અર્જુન સાલ આવે, અને એની અંદર સાકર વાપરીએ છીએ જામમાં અમે, બરાબર. એટલે કોઈ એમાં નુકસાનકારક કોઈ તત્વ નથી. અમે ટેસ્ટ કર્યો, જે તજનો અંદર જે ટેસ્ટ છે એટલો સુંદર ટેસ્ટ. હા, તજ અને જોડે એલચી અને જોડે આપણા અંજીર પોતે, અને અમે મધ 20% તો અમે મધ નાખીએ છીએ. બહુ સુંદર ટેસ્ટ. ને આખી આ અંજીરની વેરાયટી છે ને એ હની ટેસ્ટ છે. અને ઘણા શું કે અંજીરને ઓલું સુકવવા માટે ઓલામાં આપણે ચાસણી વાળા પાણીમાં ને એ રીતે કરીને અમે જે વિડીયો જોઈ હતી અમને લાગે હા. અને આ તમારા મિસિસ હારે વાત કરવામાં એમ કીધું કે ઈ તમારે કાંઈ ખાંડવાળા પાણી કે કંઈ નહીં તમારે જરૂર જ નથી, એની જગ્યાએ સીધું, કારણ કે આ અંજીર પોતે જ અંદર હની છે. હા, સુગર જ એટલું છે. બહુ બેસ્ટ. હા, હની વેરાયટી છે. 800 વેરાયટી છે ને એમાં વધારે સુગર હોય ને તો આ વેરાયટીમાં છે. ના,
તમને અને આમાં 800 વેરાયટીમાંથી આ ત્રીજો નંબર મળેલો છે આ વેરાયટીને આખા વર્લ્ડમાંથી. જેમ જ આત્મનિર્ભર બની અમે શીખવાડશું. અને તમે તારે આગળ વધો ખેતીમાં અને તમને જોઈને બીજા ખેતી કરવા જોઈએ કે જો આ 57 વર્ષના મહિલાઓ ખેતી કરતા હોય તો નાની ઉંમરની મહિલાઓને એમ થવું જોઈએ. સરસ પછી જ લેડીઝને ડિપ્રેશન આવે, મોનોપોઝનો પ્રોબ્લેમ આવે, બધામાં બિચારી કારણ કે એક પેલા એની જિંદગીમાં છોકરાની જોડે એના હસબન્ડની જોડે એટલી રચી પૈચી હોય ને અચાનક જ છોકરાની બધા એની પરણી જાય તો એની વાઈફ જોડે એના બધા એકલા જ થઈ જાય ત્યારે એની વાઈફ લેડીઝને શું કરવું એ સવાલ થાય કે જેન્ટ્સ તો પોતાના ફ્રેન્ડ્સમાં કે એમાં બિઝી થઈ જાય પણ લેડીઝને શું કરવું એ આ એક બહુ મોટી વસ્તુ છે કે તમે તમારી જિંદગીનું એક બેસ્ટ વસ્તુ તમે એન્કરેજમેન્ટ માટે છે કે આફ્ટર 50 તો આ વસ્તુ તમારે અને તમે જમીન સાથે રહી શકો, સંકળાયેલું રહેવું જોઈએ. પ્રકૃતિ હારે તમે આનંદ કરી શકો. તમે નસીબદાર છો અને તમે ખેડૂત છો તો આનાથી ઉત્તમ એક વસ્તુ એ હું તો મારા સસરાને થેન્ક યુ કહું અમારે એમણે જમીન લીધી તો અમને અમારા નામે કામ આવી. સરસ. તમે અમદાવાદથી અહીંયા સુધી પહોંચ્યા, ગાડી લઈને આવ્યા અને આખો દિવસ તમે સ્પેશિયલ ડ્રાઇવિંગ કર્યું છે, થાકી પણ ગયા છો અને અહીંયા ફાર્મમાં આવીને વિઝિટ કરી અને તમારા પણ અમને ઘણું બધું માર્ગદર્શન મળ્યું. તો તમે આવનાર પેઢીને કંઈ ને કંઈ ઉપયોગી થાય એવું કાર્ય કરજો. જામ લઈને ગયા છીએ અમે ઘણા બધા બતાવશું તો તમારે ઘણી બધા તમે જામ મીઠાઈ લઈ ગયા પણ એ તમે બીજાને ટેસ્ટ કરાવશો તો એને પણ ખ્યાલ આવશે કે આ વસ્તુ છે. થાય બધી વસ્તુનો હા, ઓકે, સરસ. 9825943531 સમર્પણ અંજીર ફાર્મ મોટા આકડિયા. અત્યારે આ અંજીર પાકવાનું હજી ચાલુ નથી થયો. માર્ચ મહિનામાં, એપ્રિલ મહિનામાં પાક ચાલુ થશે. આ વર્ષે બહુ ઠંડી અને ઝાકળને એવું પડ્યું એનાથી થોડુંક પાક લેટ છે, કટિંગે લેટ થયું હતું એટલે. નથી 9825943531 સમર્પણ અંજીર ફાર્મ મોટા આકડિયા.